નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રોનો પ્રશ્ન છે કે ખેતીની જમીનની અંદર જે સાતબાનો ઉતારો છે તેમાંથી અમે જે નાના ભાઈ બહેન છે તેમના નામ ક્યારે કાઢી નાખવામાં આવ્યું તેનો અમને ખ્યાલ જ નથી. પહેલા અમારું નામ હતું, પરંતુ અમે કોઈ પણ પ્રકારની સાઇન પણ નથી કરી અને અમને કોઈ પણ પ્રકારની જાણકારી પણ નથી કે અમારું નામ કેવી રીતે સાતબારમાંથી નીકળી ગયેલું છે. તો હવે અમારે શું કાર્યવાહી કરવી જોઈએ? શું અમારા નામ ફરીથી સાતબારની અંદર દાખલ થઈ શકશે? તો ચાલો દર્શક મિત્રો, આજે આપણે આ પ્રશ્નને આ વિડીયોના માધ્યમથી સમજીએ. તો દર્શક મિત્રો, જો કોઈ પણ વ્યક્તિનું નામ સાતબારની અંદર હોય તો એવી વ્યક્તિનું નામ કોઈ પણ વ્યક્તિ કાઢી ન શકે. કારણ કે જે વ્યક્તિનું નામ સાતબારની અંદર છે એવું આપણે કહી શકીએ કે જે ખેતીની જમીન છે ને જે ખેતીની જમીનનો જે સાતબાનો ઉતારો છે તેમાં જેટલા નામ હોય, જેને આપણે અરજદારો કહીએ, એ બધા માલિકો કહેવાય. જે સહમાલિકોના જે બધા નામ હોય છે, તો એ સહમાલિકો જેટલા નામ છે એનીમાંથી જો કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ પોતાનો જે હક હિસ્સો એ જે જમીનની અંદર જે સાતબાની અંદર તેમનું નામ છે એ હક હિસ્સો એ પોતાની રીતે જો જતો કરે તો એનું લખાણ પણ આપવું પડે છે. ડાયરેક્ટ એ મોડે એવું કહી દે કે મારે નથી જોઈતો આ કોઈ પણ પ્રકારનો હક હિસ્સો, મારું નામ કાઢી નાખો, તો એ રીતના સરળતાથી કોઈ પણ વ્યક્તિનું નામ નીકળી શકે નહીં. હવે અહીંયા આગળ બે વ્યક્તિઓના નામ કાઢી નાખવામાં આવેલા છે. તો શું એ ખરેખરમાં નામ કાઢી નાખવામાં આવેલા છે કે પછી કોઈ તકનીકી કોઈ સમસ્યા આવીને જેના લીધે નામ નીકળી ગયેલા છે? એવું પણ ક્યારેક બની શકે. એટલે આની માટે સૌથી પહેલા તમારે શું કરવાનું છે? તો દર્શક મિત્રો, જે પણ વ્યક્તિના નામ નીકળી ગયેલા છે અને અમને તે જ્યારે ખબર પડી જે તે સમયે સૌથી પહેલા તમે તમારા પોતાના જે પણ સભ્યો છે જે બાકીના નામો સાતબારની અંદર છે એ દરેક સભ્યોને સાથે તમે વાતચીત કરો કે ખરેખરમાં જો કોઈ વારસાઈ કરાવી હોય અને કોઈએ પેઢીનામું રજૂ કરીને જે તે વ્યક્તિઓને નામ દાખલ કર્યા હોય અને એની અંદરથી જો કોઈએ જાણી જોઈને તમારા નામ કાઢ્યા હોય, પરંતુ એની અંદર તમારી સાઇન તો જોઈએ જ, તો એના લીધે જો કોઈ પણ પ્રકારનું કહી શકાય કે તકનીકી લીધે કોઈ પ્રોબ્લેમ આવ્યો કે પછી ખરેખરની અંદર ખોટું પેઢીનામું બનાવીને તમારું નામ કાઢવામાં આવ્યું, પરંતુ પેઢીનામું બનાવવામાં આવે તેમ છતાં પણ તમારા જે કહી શકે કે ડોક્યુમેન્ટ છે કે તમારા પિતાના જે પણ પેઢીનામું છે એમાં તમારું નામ તો આવે જ. એટલે જ્યારે નામ દાખલ કરવાની વાત આવે ત્યારે ખોટા પેઢીનામાના આધારે તમારા નામ ન દાખલ કરે અને તમને તમારા જે નામ છે એ છુપાવે એવું બની શકે કે ખોટું પેઢીનામું રજૂ કરીને જે સાતબાની અંદર તમારા નામ છે એ ન દર્શાવીને પોતાના તમારા જે ભાઈ બહેનો છે એમના પોતાના એકલામના નામ દર્શાવે કે પેઢીનામામાં અમે આટલા જ ભાઈ બહેન છે એવું દર્શાવે, પરંતુ અહીંયા આગળ નામ હતું અને નીકળી ગયેલું છે. તો તમારી કોઈ પણ પ્રકારની સાઇન વગર જો એ નામ નીકળી ગયા છે તો સૌથી પહેલા તમે ગામ નમૂના નંબર 6 છે એને તપાસો, તલાટીશ્રીને એક અરજી કરો અને બીજી અરજી તમે મામલતદારશ્રીને કરો કે અમારા સાતબાની અંદર નામ હતા જ, તો અમારા નામ નીકળ્યા કેવી રીતે? તો જો એ કોઈ કહી શકાય કે કોઈ સરકારી કોઈ રેકોર્ડની અંદર કોઈ ખામી હોય ને જેના લીધે નીકળી ગયા હોય તો એવું પણ બની શકે છે. એટલે મામલતદારશ્રીની જે કચેરી હોય ત્યાં આગળ તમે એક અરજી કરો. અરજીના આધારે તમે એવું કહો કે અમારું નામ હતું. બીજી વાત એ છે કે તમારું જે તે સમયે નામ હતું એ નામને સાતબારની જે પહેલી જૂની તમારી પાસે કોઈ નકલ હોય તો એ પુરાવા રૂપે મૂકો કે અમારું જે જૂનો સાતબારનો જે રેકોર્ડ બોલે છે એની અંદર અમારું નામ હતું. અને આમાંય તમે જે અરજી કરશો તો જૂના રેકોર્ડ તો દેખાવાના જ છે. એટલે જૂના રેકોર્ડ પ્રમાણે તમારું છેલ્લું જે નામ છે એ કયા વર્ષ સુધી હતું એના રેકોર્ડ તમને ત્યાં આગળ જોવા મળશે. એટલે જે તે સમયે જો તમારું નામ હોય અને કોઈ સરકારી કારણોસર તમારું નામ નીકળી ગયું હોય તો તમે નવેસરથી જે પણ પેઢીનામું છે એ તમે બનાવીને તમારું જે તે પ્રક્રિયા છે એ તમે કરીને તમારું નામ સાતબાની અંદર દાખલ કરી શકો છો. જો સરકારી કોઈ પ્રોબ્લેમ આવ્યો અને એના લીધે તમારું કોઈ ભૂલથી કદાચ નામ નીકળી ગયું હોય તો, પરંતુ જો સભ્યોએ મળીને કે તલાટીશ્રીએ મળીને અને કોઈ પણ પ્રકારની એની અંદર તમારો જે સાતબારની નકલ છે એની અંદર કોઈ પણ પ્રકારનું કહી શકાય કે લેણી દેણી કરીને જો એ લોકોએ તમારું નામ દાખલ કરવા
જે દાખલ કરેલા હતા એને કાઢ્યા છે, તો પછી જે તે અધિકારી છે તેમની પર તમે કાનૂની કાર્યવાહી પણ કરી શકો છો, કારણ કે તમે હક જતો નથી કર્યો, તમારું નામ કાઢી નાખવામાં આવ્યું છે. એટલે સરકારી રીતે કોઈ પણ તકનીકી કારણોસર જો તમારું નામ નીકળી ગયું હશે તો તમારું નામ દાખલ થઈ જશે. પરંતુ જો કોઈ વ્યક્તિઓએ તમારા જે ભાઈ બહેન છે એમને અંદર ખાને કોઈ પણ રીતે એ તમારા નામ છે કઢાવ્યા હશે તો જે તે અધિકારી છે તેમની ઉપર પણ કાર્યવાહી થઈ શકે છે. એટલે આ રીતના તમે તમારું જે નામ છે એ સૌથી પહેલા મામલતદાર શ્રીને ત્યાં આગળ જાઓ, તપાસ કરો કે તમારું નામ કેવી રીતે નીકળ્યું, ત્યાંથી તમને શું રીઝન મળે છે. અને જો મામલતદાર સાહેબ શ્રી પાસેથી ત્યાંથી તમને કોઈ સારો, તમને જેવું લાગે કે યોગ્ય નથી મળ્યો જવાબ, એવું લાગે તો પછી તમે કલેક્ટર સાહેબ શ્રી, જેને આપણે પ્રાંત અધિકારી સાહેબ શ્રી કહીએ, તો પ્રાંત અધિકારી સાહેબ શ્રીને પણ તમે જે તે અરજી કરી શકો છો કે 7/12 ની અંદર અમારા નામ ઓલરેડી હતા જ, પરંતુ ક્યારે નીકળ્યા એને અમને ખબર નથી, પણ 7/12 અમારું નામ નથી. તો એ રીતના તમે ત્યાં આગળ મામલતદાર શ્રીનો જવાબ જો વ્યવસ્થિત આવશે અને મામલતદાર શ્રીને એવું લાગશે કે તમે સાચા છો અને કોઈ તકનીકી કારણોસર તમારા નામ નીકળી ગયા છે તો તમારું નામ દાખલ કરી આપવામાં આવશે. જૂની નકલની અંદર સાબિતી થશે કે તમારા નામ હતા જ ત્યારે. પરંતુ જો એવો કોઈ પણ તમારી પાસે પુરાવો નહીં હોય અને તમે ખાલી ખોટી જો ફરિયાદ કરી હોય તો પછી તમારું નામ દાખલ ન થઈ શકે. એટલે નામ દાખલ કરવા માટે જૂના જે 7/12 નો રેકોર્ડ છે એની અંદર તમારું નામ હોવું જોઈએ અને હશે જ. તમારો ગામ નમૂના નંબર 6 જે છે હકપત્ર એ તલાટી પાસે હોય તો ત્યાં આગળ જઈને પણ તમે તપાસ કરી શકો છો કે છેલ્લે કયા વર્ષ સુધી તમારું નામ જે 7/12 નો ઉતારો છે, 8 નો ઉતારો છે તેમાં બોલતું હતું. એટલે એનો રેકોર્ડ તમે તલાટી શ્રી પાસે જઈને પણ કાઢી શકો છો. અને આ રીતે તમારું જે નામ છે એ તમારે જે તે પુરાવા છે પુરાવા રજૂ કરીને અને તમે તમારું નામ ફરીથી 7/12 ની અંદર દાખલ કરાવી શકો છો. તો દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય ભારત.